દેશની રાજધાની દિલ્હીમાંથી ડબલ મર્ડરની ચોંકાવનારી ઘટના સામે આવી, જ્યાં મહિલા અને તેના 14 વર્ષના પુત્રની તેમના ત્યાં કામ કરતા નોકરે જ હત્યા કરી નાખી. દિલ્હીના લાજપત નગરની આ ઘટનામાં મહિલા અને તેનો પુત્ર ઘરમાંથી મૃત હાલતમાં મળ્યા હતા. જેની જાણ થતાં જ ઘટના સ્થળે દોડી ગયેલી પોલીસને મહિલા અને ત્યાં કામ કરતા એક શખ્સ મુકેશ પર શંકા હતી. મુકેશ ભાગવાની તૈયારી જ કરી રહ્યો હતો અને પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મુકેશ મહિલાની ગાર્મેન્ટની દુકાન પર ડ્રાઈવર અને હેલ્પર તરીકે કામ કરતો હતો. પ્રાથમિક તપાસમાં મુકેશે ચોંકાવનારો ખુલાસો કર્યો કે મહિલાએ તેને ઠપકો આપતા તેણે મા દીકરા બંનેની હત્યા કરી નાખી. હાલ પોલીસે આરોપી મુકેશની ધરપકડ કરી આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. दिल्ली पुलिस द्वारा ये सूचना प्राप्त हुई थी कि लाजपत नगर में डबल मर्डर का अभियुक्त जो है वो अपने घर दिल्ली से बिहार के लिए जाने के फिराक में है और वो आज जो है उसे मुगल सराय पंडित दीनदयाल नगर स्टेशन पर हमारी आरपीएफ, जीआरपी और स्थानीय पुलिस के सहयोग से उस अभियुक्त मुकेश कुमार नाम के अभियुक्त को गिरफ्तार कर लिया गया है और अन्य विधिक कार्रवाई की जा रही है. इसे अभी हम अपने मुगल सराय पुलिस के कस्टडी में रखते हुए हैं. हाँ, इस संबंध में हम दिल्ली पुलिस के संपर्क में हैं और उनको सूचना देते हैं. आ रही है? हाँ, बिल्कुल वो आ रहे हैं और अपना वो विधिक कार्रवाई नियम कर रहे हैं.